હેલો, ધીસ ઇઝ કલ્પિત પટેલ અને આજે આપણે જોવાના છીએ સર્વેઇંગનો એક સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક કન્ટુર, જે ઇન્ટરવ્યુમાં બહુ વાર પૂછાય છે. ઇન્ટરવ્યુમાં કન્ટુરની ડેફિનેશનથી લઈને હાઉ ટુ આઈડેન્ટિફાઈ હિલ એન્ડ વેલી અને વેરિયસ ઓબ્જેક્ટ્સ જેમ કે સ્ટેરકેસ છે, ક્રિકેટ ગ્રાઉન્ડ છે, કેનાલ છે, આ બધા ઓબ્જેક્ટ્સના કન્ટુર્સ બહુ પૂછાય છે. તો એ બધું પહેલા ડ્રો કરતા પહેલા આપણને ખ્યાલ હોવો જોઈએ કે કન્ટુર શું છે. તો પહેલા કન્ટુરને આપણે ડિટેલમાં શીખશું કે કન્ટુર છે શું, પછી એમાં વેરિયસ ટર્મિનોલોજી શું છે, અને પછી લાસ્ટમાં આપણે જોઈશું કે એના જે અલગ અલગ ઓબ્જેક્ટ્સ છે એના કન્ટુર્સ કઈ રીતે ડ્રો થાય છે. સો લેટ્સ સ્ટાર્ટ. What is contour? It is the line joining equal points of elevation. It is the line joining equal points of elevation. It is the line. It is the line or curve. It is the line or curve joining equal points of elevation, equal points of elevation, or let's say equal points of reduced levels, equal points of RLs. Okay, ક્યાંથી પોઈન્ટ ઇક્વલ પોઈન્ટ્સ ઓફ એલિવેશન, પણ ક્યાંથી ક્યાં આગળથી મેજર કરશું આપણે એને? તો ડેટમ એક ફિક્સ કરવી પડશે કે ડેટમ જ્યાંથી 0 લેવલ અને ત્યાંથી ઇક્વલ એલિવેશન પર લેવાનું. તો કઈ ડેટમ? તો કન્ટુર માટે ડિફાઇન કરીએ કે જે આપણું RL છે, બરાબર, RL મીન સી લેવલ છે, બરાબર. મીન સી લેવલ થી જેટલું RL થાય છે તેટલા ફિક્સ એલિવેશન પર જે બી પોઈન્ટ્સ રહેલા છે, બરાબર, જેટલા બી પોઈન્ટ્સ રહેલા છે ઓન ધી સરફેસ ઓફ અર્થ, એ બધાને જોડથી એક જે લાઈન બને છે એ લાઈનને કન્ટુર કહેવાય છે. ઇક્વલ પોઈન્ટ્સ ઓફ એલિવેશન ઓન ધી સરફેસ ઓફ earth, on the surface of earth. It is a line or curve joining equal points of elevation on the surface of earth. એને કહેવાય છે કન્ટુર. તો તમે સમજી ગયા હશો કે કોઈ બી અગર હિલ છે, લાઇકવાઇઝ જોઈએ આપણે કે આ હિલ છે, ઓકે, લેટ્સ સે ધીસ ઇઝ હિલ. હવે હિલમાં ઇક્વલ પોઈન્ટ્સ ઓફ એલિવેશન, આ આપણી ડેટમ છે, હું અહીંયા આગળ ડેટમ લઈ લઉં છું, આને લઈ લઈશ MSL. ધીસ ઇઝ MSL. MSL મીન્સ મીન સી લેવલ. મીન સી લેવલ, ત્યાં આગળ આપણો RL કેટલું હોય છે? રેડ્યુસ લેવલ 0. તો આપણે જોઈએ કે એનાથી લેટ્સ સે 200 મીટર અપ, લેટ્સ સે 200 મીટર અપ, અહીંયા આગળ આ થાય છે તમારું RL equal to 200 મીટર. ઓકે, 200 મીટર અપ RL. તો આ જે લાઈન બની જાય એને હું કહીશ કટિંગ પ્લેન. ધીસ ઇઝ માય કટિંગ પ્લેન, CP. In short I call it CP. CP means cutting plane. કટિંગ પ્લેન શું છે? કટિંગ પ્લેન એક એવું પ્લેન છે, ઇમેજનરી પ્લેન છે કે જે મીન સી લેવલથી ઇક્વલ એલિવેશન પર આવેલું છે. ઇક્વલ એલિવેશન મીન્સ આ કટિંગ પ્લેનના કોઈ બી પોઈન્ટ્સ, મીન્સ લેટ્સ સે this આ બધા પોઈન્ટ્સ ઇક્વલ એલિવેશન પર છે. તો એવું કહી શકાય કે આ જે કટિંગ પ્લેન જે બી હિલને જ્યાં આગળ કટ કરે છે, આ બંને પોઈન્ટ્સ સેમ એલિવેશન પર છે. ક્યાંથી સેમ એલિવેશન? MSL થી સેમ એલિવેશન. મીન્સ કન્ટુર આનો ડ્રો કરવો હોય તો કઈ રીતે ડ્રો થાય? અહીંયા નીચે હું કન્ટુર ડ્રો કરું તો જો મેં અહીંયા આગળ પ્રોજેક્શન લીધા. ધીસ ઇઝ પ્રોજેક્શન્સ. કન્ટુર આવો ટાઈપનો કંઈક બનશે, બરાબર. કન્ટુર શું છે? ઇન શોર્ટ પ્લાન વ્યૂ છે. પ્લાન વ્યૂ અગર હું આને ઉપરથી જોઈશ, અહીંથી, ધીસ ઇઝ માય આઈસાઇટ, અહીંથી હું જોઈશ તો મને આ કટિંગ પ્લેનમાંથી સમજો કે મેં પર્વતને અહીંથી કાપી કાઢ્યો છે, એટલે હું એને કટિંગ પ્લેન કહું છું. અહીંથી કાપી કાઢ્યો પછી મને જે પેરીફરી દેખાય છે, બોર્ડર લાઈન, એ આવી કંઈક દેખાશે. તો આવી કંઈક દેખાશે મીન્સ આ જેટલા બી પોઈન્ટ છે, આ જેટલા બી પોઈન્ટ એ બધાનો RL
200 મીટર છે, 200 મીટર, લેટ્સ સે 200 મીટર અહીંથી, ઓકે 200 મીટર છે, અને આ બધા MSLG ઇક્વલ એલિવેશન પર આવેલા છે. When contours are drawn under the water, when contours are drawn under the water, it is known as bathymetric curves. It is known as bathymetric curves. Bathymetric curves. It is known as bathymetric curves. Contours are not visible on the ground. Generally, contours ground पर visible नहीं होता, except in the case of shorelines. Shorelines. Contours are not visible on the ground. ये तो બધાને ખબર જ છે કે કંટુર જનરલી ગ્રાઉન્ડ પર વિઝિબલ નથી હોતા, બરાબર. એવું કોઈ ઇમેજિનરી પ્લેન આપણને દેખાશે નહીં કે જે અર્થ સરફેસને ઇક્વલ એલિવેશન પર કાપતું હશે, બરાબર, કે જેના કારણે અર્થ સરફેસ પરના પોઈન્ટ્સ અલગ પડી જાય અને આપણને એક ક્લિયર કર્વ દેખાય જે ઇક્વલ હાઇટ પર રહેલા છે ફ્રોમ ધી MSL, બરાબર, ઇક્વલ એલિવેશન પર રહેલા છે ફ્રોમ ધી MSL. એવું કોઈ આપણને દેખાશે નહીં કર્વ. તો જોઈએ અહીંયા, contours are not visible on the ground except in the case of shoreline. ભાઈ આ shoreline શું છે? In the case of shoreline કેમ shoreline ના કેસમાં શું કામ જોવાય? હે ભાઈ, shoreline ના કેસમાં શું કામ દેખી શકાય? એવું તો શું છે shoreline માં? તો એના માટે પહેલા તો shoreline સમજવું પડશે કે shoreline આપણે જોઈએ. જો what is shoreline? જોઈ લઈએ ભાઈ shoreline શું છે અને એમાં contour કઈ રીતે દેખાય છે. ઓકે, shoreline શું છે? શું કામ shoreline ને સમજવું છે? કારણ કે shoreline ને સમજ્યા વગર એ નહીં સમજી શકાય કે કંટુર ને કઈ રીતે જોઈ શકાય ઓન ધી સરફેસ, બરાબર, ફિઝિકલી કઈ રીતે જોઈ શકાય. એના માટે shoreline સમજીએ. ચાલો આવી જાઓ. ઇટ ઇઝ ધી લાઇન differentiating the land and water. Yes, the land and water. લેન્ડ અને વોટર ને અલગ પાડતી જે લાઈન છે ને, લેન્ડ અને વોટર ને અલગ પાડતી જે લાઈન, જે ધરા કહેવાય છે, ધરા, જે ધાર છે, પાણીની ધાર, જે એક બાજુ લેન્ડ છે અને બીજી બાજુ દરિયો છે, નદી છે, જે બી છે, બરાબર, એ જે લાઈન છે કે જેથી પાણી અને લેન્ડ છૂટું પડે છે એને શોર લાઈન કહેવાય છે. કઈ રીતે જોઈએ અહીંયા આગળ? આ જુઓ જરાક, તમારું આ છે એલિવેશન, આ ફિગરમાં જોઈએ. યસ, ઓકે, ધીસ ઇઝ એલિવેશન. અહીંયા છે તમારું પાણી, લેટ્સ સે આ પાણી છે. ઓકે, આ છે વોટર સરફેસ, વોટર લેવલ, ધીસ ઇઝ વોટર લેવલ. સી, લેટ્સ કોલ ઇટ સી, ધીસ ઇઝ સી. આ છે તમારો લેન્ડ, જોઈએ, ધીસ ઇઝ લેન્ડ, બરાબર, ગ્રાઉન્ડ લેવલ, ધીસ ઇઝ ગ્રાઉન્ડ લેવલ, લેન્ડ. તો જો જે લેન્ડ અને સી, લેન્ડ અને વોટર, આને વોટર બી કહીએ. તો જે લેન્ડ અને વોટર ને છૂટી પાડતી લાઈન છે, યુ કેન સી હિયર, અહીંયા તમે જોઈ શકો છો આ જે લાઈન છે. યસ, ધીસ ઇઝ ધી પોઈન્ટ. આ જે લાઈન છે એને પ્લાનમાં જોઈશું તો લેટ્સ સે આ પ્લાન છે, લેટ્સ સે ધીસ ઇઝ પ્લાન. અહીંયા જુઓ આ પ્લાન છે, પ્લાનની અંદર જોઈએ. યસ, ધીસ ઇઝ પ્લાન. તો આ જે દેખાશે કઈ રીતે દેખાશે? આવું કઈ હશે?
યસ, કે એની બીજી બાજુ, એની આ બાજુ પાણી પાણી છે. યસ, ધીસ ઇઝ વોટર. ધીસ ઇઝ વોટર, પ્યોર વોટર. સી વોટર. ધીસ ઇઝ પ્યોરલી સી વોટર. ઓકે, અને આ બાજુ છે લેન્ડ. ઓકે, જમીન. આ બાજુ છે વોટર. તો આ લેન્ડ અને વોટરને જે છૂટી પાડતી જે આ લાઈન છે, જે આ આખી લાઈન છે, એ લાઈનને કહેવાય શોર લાઈન. ઓકે, શોર લાઈન છે. હવે તમે સમજો કે આ જે શોર લાઈન જ્યાંથી પાસ થઈ રહી છે, આ જે પોઈન્ટ્સ છે જે આની પાછળ રહેલા છે, બરાબર, જે આની પાછળ રહેલા છે, આ સરફેસ જે અહીંયા આગળ અર્થ સરફેસ અને વોટર સરફેસ જ્યાં ટચ થાય છે, બરાબર, આ શોર લાઈન. તો જે બી આ બધા પોઈન્ટ્સ છે, યસ, ધીસ લેટ્સ સે ધીસ, બધા પોઈન્ટ્સનું RL સેમ છે, RL ઇક્વલ છે. તો કહી શકાય કે આ જે લાઈન બને છે આખી, આ લાઈન કન્ટુર લાઈન છે. બરાબર, સમજાય છે કે આ કન્ટુર લાઈન છે કેમ કે બધાનું એલિવેશન સેમ છે ફ્રોમ ડેટમ, ફ્રોમ MSL. ઓકે, ચલો, શોર લાઈન અહીંયા કમ્પ્લીટ થયું. આ છે એક ગ્રાફ. એમાં જોઈએ કે કન્ટુર કેવું છે, બરાબર, કઈ રીતે કન્ટુર ડ્રો થાય છે, બરાબર, જે કટિંગ પ્લેન છે કઈ રીતે કટ કરે છે આપણી ફિગર્સને, ઓબ્જેક્ટ્સને, અને પછી એના પરથી ઇક્વલ એલિવેશન વાળા પોઈન્ટ્સને જોડતી એક કર્વ બને છે જે કન્ટુર છે. જોઈએ, જો આ છે આપણો એક માઉન્ટેન, હિલ, બરાબર, બે માઉન્ટેન છે નાના નાના. હવે એમાં જોઈશું આપણે કે 10, 20, 30, 40 આટલા કટિંગ પ્લેન છે આટલા એલિવેશનના. કોઈ એક પ્રોપર અહીંયા આગળ છે તમારું ડેટમ લાઈન. ધીસ ઇઝ ડેટમ લાઈન. ધીસ ઇઝ ડેટમ. ઓકે, ધીસ ઇઝ ડેટમ લાઈન. હવે આ ડેટમ લાઈનથી 10, 20, 30 અને 40 આટલા એલિવેશન પર 4 કટિંગ પ્લેન લેવામાં આવ્યા છે. જે કટિંગ પ્લેનના કારણે ત્યાં આગળ જે ગ્રાફ બને છે સરફેસ ઉપર, જે કટિંગ પ્લેન અને આ ઓબ્જેક્ટની સરફેસ, એ બંનેનું જે ઇન્ટરસેક્શન લાઈન છે, એ છે કન્ટુર. કઈ રીતે? આ છે ઓબ્જેક્ટની સરફેસ, લેટ્સ સે ધીસ ઇઝ ઓબ્જેક્ટ સરફેસ. આ ઓબ્જેક્ટની સરફેસ છે. ઓકે, આ છે તમારું કટિંગ પ્લેન. આ છે કટિંગ પ્લેન. 10 માટેનું કટિંગ પ્લેન લઈએ. ધીસ ઇઝ ધી કટિંગ પ્લેન ઓફ 10. ધીસ ઇઝ ધી કટિંગ પ્લેન ઓફ 10. ઓકે, આ બંને વચ્ચે જે કટ થયું છે અહીંયા આગળ, જે 3D ની અંદર અહીંયા જોઈ શકાશે. ઓકે, આ જે આખું પ્લેન છે, અહીંથી આ છે કટિંગ પ્લેન, ધીસ ઇઝ ધી કટિંગ પ્લેન, અને આ છે સરફેસ, આ છે આપણી સરફેસ. ઓકે, તો આ બંને વચ્ચે જ્યાં આગળ ઇન્ટરસેક્શન થાય છે તે અહીંયા જોઈ શકાશે. ઓકે, સરફેસ અને કટિંગ પ્લેન વચ્ચેનું ઇન્ટરસેક્શન. તો આ છે 10 માટેનું, સિમિલરલી અહીંયા છે 20 માટેનું, સિમિલરલી અહીંયા છે 30 માટેનું, સિમિલરલી અહીંયા છે 40 માટેનું. ઓકે, 4 જે છે આપણને સરફેસ દેખાઈ રહી છે. ધીસ વન, ધીસ વન, ધીસ વન અને ધીસ વન. આ 4 પોઈન્ટ છે જે કટિંગ પ્લેનના સરફેસ સાથેના ઇન્ટરસેક્શન છે, જે 3D ફિગરમાં આ રીતે દેખાય છે. 2D ફિગરની અંદર જોવા જશો તો હમણાં બતાવેલું એમ આ છે તમારો પર્વત, બરાબર, અને આ છે તમારું કટિંગ પ્લેન. યસ, ધીસ વન ઇઝ યોર કટિંગ પ્લેન. તો આ જે અહીંયા આગળ ઇન્ટરસેક્શન થાય છે, આ બરાબર, એવા જ પોઈન્ટ અહીંયા આગળ બતાવવામાં આવ્યા છે. ઓકે, સો આ ક્લિયર હશે. એનું પ્રોજેક્શન અહીંયા નીચે લઈશું. પ્રોજેક્શન ઇઝ ધીસ વન. અહીંયાથી પ્રોજેક્શન નીચે લીધું. જો 10 માટેની આ લાઈન છે, આ પ્રોજેક્શન. 20 માટેની આ લાઈન. ઓકે, આ 20 નો કન્ટુર. 30 માટેની આ લાઈન અને 40 માટેની આ લાઈન. ઓકે, ક્લિયર છે. 40 માટેનો કન્ટુર, યસ, ધીસ વન ઇઝ ધ કન્ટુર ઓફ 40. ધીસ વન ઇઝ ધ કન્ટુર ઓફ 30. યુ કેન સી 30, 40, નીચે 20, 10 આ રીતે કન્ટુર્સ ડ્રો થાય છે. બરાબર, આ જસ્ટ એક મેથડ તમને સમજાય કે કોઈ બી ઓબ્જેક્ટનો કન્ટુર ડ્રો કરવો હોય તો એને કટિંગ પ્લેન વડે ઇક્વલ એલિવેશન વડે કટ કરવા પડે છે. કટિંગ પ્લેન ના બધા જ પોઈન્ટ્સ ઇક્વલ એલિવેશન પર હોવા જોઈએ અને એ રીતે કટિંગ પ્લેન વડે માઉન્ટેન અથવા હિલ અથવા જે બી ઓબ્જેક્ટ છે તમારા, જે બી ઓબ્જેક્ટ એને કટ કરવામાં આવે છે. ઓકે, આગળ જોઈશું
कंटूर माटे बीजी टर्मिनोलॉजीस, कंटूर नी बीजी टर्मिनोलॉजीस लाइक कंटूर इंटरवल, कंटूर नी बीजी टर्मिनोलॉजीस छे कंटूर इंटरवल अने सेकंड इज हॉरिजॉन्टल इक्विवेलेंट। तो बंने टर्मिनोलॉजीस ने बराबर रीते समझीशुं। पहेलुं कंटूर इंटरवल शुं छे? इट इज द वर्टिकल, it is the vertical distance, it is the vertical distance between the consecutive, between the consecutive contour, between the consecutive contours. It is the vertical distance between the consecutive contours, between the consecutive contour lines. Okay, a vertical distance છે કોની વચ્ચેનો? consecutive contours અથવા consecutive contour lines નો. means કોઈ બે contour sequence માં છે, બરાબર, બે contour line sequence માં છે, તો એ બંને વચ્ચેનું vertical distance જેટલું છે એને આપણે કહીશું contour interval CI, બરાબર. અહીંયા આગળ vertical word important છે. This is important. Vertical word is very important because horizontal equivalent ની અંદર જોઈશું કે horizontal distance, okay, vertical equivalent ની અંદર contour interval ની અંદર vertical distance અને આનું બીજું નામ છે vertical equivalent. આને vertical equivalent પણ કહેવામાં આવે છે. અહીંયા આગળ સાઈડમાં હું લખી નાખીશ vertical equivalent, okay, એનું બીજું નામ છે vertical equivalent. હવે contour interval શું ડિઝાયર છે? કેટલો ડિઝાયર હોવો જોઈએ? કેટલો હોવો જોઈએ? desirable, it is desirable same equal, okay. આના મીનિંગ શું છે? સેમ ઓર ઇક્વલ મીન્સ કોઈ બી બે લાઈન વચ્ચે જેટલો બી ઇન્ટરવલ છે એટલો જ એની કન્સિક્યુટિવ બીજી બે લાઇન્સ વચ્ચે ઇન્ટરવલ હોવો જોઈએ, એટલો જ એની કન્સિક્યુટિવ આગળની બે લાઈન વચ્ચેનો ઇન્ટરવલ હોવો જોઈએ. Let's say this is the contour lines, okay, this is the contour lines, this is the contour line, this is also contour line. આ બધી contour lines છે તો આ બધા વચ્ચેનો vertical equivalent or contour interval સેમ હોવો જોઈએ, બરાબર. આ બધા વચ્ચેનો vertical equivalent or contour interval સેમ હોવો જોઈએ. આનું એલિવેશન અહીંયા છે, આનું એલિવેશન અહીંયા છે, આનું એલિવેશન હજી અહીંયા છે, ઓકે. તો આ જે વર્ટિકલ ડિસ્ટન્સ છે this should be equal, આ બંને A and B, so A and B should be equal, બરાબર. આટલું ડિઝાયરેબલ છે કે કંટુર ઇન્ટરવલ સિમિલર રાખો. પણ કોઈ કેસની અંદર વેરિયેબલ હોય છે, બરાબર. કોઈ બી કેસની અંદર વેરિયેબલ હોઈ શકે છે, એવું નથી કે વેરિયેબલ નથી રાખવાનો, ઓકે. વેરિયેબલ હોઈ બી શકે છે. ત્યાં આગળ આપણે શું કરશું જોઈએ? if variable or sometime sometimes it can be variable, okay. sometimes it can be variable, કોઈ સમયે વેરિયેબલ બી હોઈ શકે છે, બરાબર. આપણે ટ્રાય કરીશું કે ડિઝાયરેબલ શું છે, ટ્રાય કરીશું કે સેમ રહે, ઇક્વલ રહે કંટુર ઇન્ટરવલ, પણ કોઈ ટાઈમ કોઈ સમયે અલગ અલગ બી હોઈ શકે છે, વેરિયેબલ બી હોઈ શકે છે, ઓકે. વેરિયેબલને અવોઇડ કરવો, વેરિયેબલ કંટુરને અવોઇડ કરવા. પછી કંટુર ઇન્ટરવલ જનરલી કેટલો રાખવામાં આવે છે? જનરલી કંટુર ઇન્ટરવલ generally 1 to 15 meter. Generally contour interval is taken as 1 to 15 meter. આની રેન્જ ની અંદર રાખવામાં આવે છે કંટુર ઇન્ટરવલ 1 થી 15 મીટર ની અંદર, બરાબર. હવે પછી જેવી રીતે તમારું ગ્રાઉન્ડ અગર વધારે ફ્લેટ છે ઓર વધારે ઇન કેસ મીન્સ વધારે કોઈ ડિસ્ટર્બન્સીસ નથી, વધારે અન્ડ્યુલેશન્સ નથી, તો એવા કેસની અંદર તમે ઇન્ટરવલ વધારે રાખી શકો છો, 50, 100, 200,
એટલા મીટરનો બી કન્ટુર ઇન્ટરવલ રાખી શકાય છે. કન્ટુર ઇન્ટરવલ ઇઝ ડિપેન્ડ્સ ઓન વેરિયસ ફેક્ટર્સ, કે શેની પર ડિપેન્ડ કરે છે, શું ફેક્ટર્સ એને અફેક્ટ કરે છે. બરાબર, બધા ફેક્ટર્સ જોઈએ એક એક કરીને. ફર્સ્ટ, સ્કેલ. કન્ટુર ઇન્ટરવલ ડિપેન્ડ્સ ઓન ધી વેરિયસ પેરામીટર્સ. જેમ કે અલગ અલગ ટાઈપના ફેક્ટર્સ છે જેના પર કન્ટુર ઇન્ટરવલ ડિપેન્ડ કરે છે, કે કયો કન્ટુર ઇન્ટરવલ રાખવો, લાર્જ રાખવો, સ્મોલ રાખવો. બરાબર છે. એમાંનો પહેલો ફેક્ટર છે તમારું સ્કેલ. Scale is first factor. If scale is small, then contour interval is large. If scale is large, then contour interval is small, and vice versa. Scale is small, then CI is large. If scale is large, then CI is small. Okay. Second is purpose of the work. Second is purpose of the work means if important purpose is there, अगर purpose important છે તો તમારું contour interval small હોવો જોઈએ. contour interval small હશે તો તમે વધારે ડિટેલ્સ અકોમોડેટ કરી શકશો અને ઇમ્પોર્ટન્સ જળવાઈ રહેશે તમારા પ્રોજેક્ટનું. ઓકે. if purpose is important, then CI is small. If purpose is minor, then CI is large. Okay. Third point is શેની પર ડિપેન્ડ કરે છે? નેચર ઓફ ધી ટોપોગ્રાફી. થર્ડ પોઈન્ટ ઇઝ ડિપેન્ડન્ટ ઓન નેચર ઓફ ધી ટોપોગ્રાફી. અગર ટોપોગ્રાફીનો નેચર તમારો અન્ડ્યુલેશન વાળો હશે, ઇફ અન્ડ્યુલેટેડ ટોપોગ્રાફી ઇઝ ધેર, તો તમારે કન્ટુર ઇન્ટરવલ સ્મોલ રાખવો પડે, જેના કારણે જે બી અન્ડ્યુલેશન્સ આવે છે, જે બી નાના ફેરફાર આવે છે એ અકાઉન્ટ થઈ જાય. અને ઇફ નેચર ઇઝ ફ્લેટ, ધેન કન્ટુર ઇન્ટરવલ્સ તમે મોટો રાખો તો બી કોઈ પ્રોબ્લેમ નથી, કે એની અંદર વધારે ડિટેલ્સ અકોમોડેટ કરવાની જરૂરત નથી. નેચર, ઇફ undulations are there, then CI is small. If flat topography is there, then CI is large. Flat topography is there, then CI is large. Okay. Fourth one છે તમારો ટાઈમ, કે અગર તમારે પ્રોજેક્ટ કરવાની અંદર ટાઈમ કેટલો છે, બરાબર, કેટલો અલોટેડ ટાઈમ છે. ઇફ ટાઈમ અલોટેડ ઇઝ મોર, then contour interval is small. If time allotted is small, then contour interval is large. કેમ કે અગર ટાઈમ તમારી પાસે વધારે હશે, તમે વધારે પ્રિસિઝન વાળું વર્ક કરી શકશો. વધારે પ્રિસિઝન મીન્સ વધારે ડિટેલિંગ અકોમોડેટ કરી શકશો. તેના કારણે contour interval સ્મોલ રાખવો વધારે સારું પડે છે. ઓકે. Another factor is time. If time is more, then CI is less. If time is less, then CI is more. Okay. Last છે તમારો ફંડ. શું ફંડિંગ છે પ્રોજેક્ટની? ઇફ ફંડિંગ ઓફ ધી પ્રોજેક્ટ ઇઝ મોર, અગર ફંડિંગ વધારે છે તો એક હ્યુમન ટેન્ડન્સી હોય છે કે માણસ વધારે સારું કામ કરે છે, વધારે વિલિંગનેસથી કામ કરે છે, પોતાનો વધારે એફર્ટ્સ આપે છે. તો ઇફ ફંડિંગ ઇઝ મોર, then precise work is there, અને precise work હશે means CI is less. If funding is less, then CI is more. Okay, clear છે? If funding is more, then CI is less. If funding is less, then CI is more. આ છે factors affecting contour interval, or contour interval depends on these factors. Okay, પછી આપણે જોઈએ હવે horizontal equivalent. What is horizontal equivalent? Next જોઈએ horizontal equivalent. What is horizontal equivalent?
કોઈ પર્ટિક્યુલર બે કન્ઝિક્યુટિવ કન્ટુર લાઇન્સ છે તે બંને વચ્ચેના હોરિઝોન્ટલ ડિસ્ટન્સને હોરિઝોન્ટલ ઇક્વિવેલન્ટ કહેવામાં આવે છે. ધી હોરિઝોન્ટલ ડિસ્ટન્સ between two consecutive contour line. Horizontal distance between two consecutive contour line. બે contour line વચ્ચેના horizontal distance ને horizontal equivalent કહેવામાં આવે છે, જે હમણાં ફિગરની અંદર જોઈશું આપણે. બરાબર. ડિઝાયરેબલ શું છે contour interval, horizontal equivalent શું ડિઝાયરેબલ છે? કોઈ ડિઝાયરેબલ નથી, કેમ કે આપણાને ખબર જ નથી કે ગ્રાઉન્ડની ટોપોગ્રાફી કેવી છે. બરાબર. It is not constant or not desirable. Not constant. આના પરથી શું ખબર પડે? હોરિઝોન્ટલ ઇક્વિવેલન્ટ પરથી શું ખબર પડે છે કે if horizontal equivalent is less, then ground topography is steeper. If horizontal equivalent is less, means તમારા બે વર્ટિકલ પોઈન્ટ વચ્ચેનું હોરિઝોન્ટલ ડિસ્ટન્સ બહુ ઓછું છે. આ અને આ જે ડિસ્ટન્સ છે બહુ ઓછું છે. સમજાય છે? તો આ જે સ્લોપ બન્યો છે, let's say this point and this point, so this distance is less. કઈ રીતે જુઓ? આ ડિસ્ટન્સ જુઓ અને આ ડિસ્ટન્સ જુઓ. ઓકે, this distance is less. આપણે વર્ટિકલ ડિસ્ટન્સ સેમ કરી દઈએ. ઓકે, વર્ટિકલ ડિસ્ટન્સ ઇઝ સેમ, પણ આ હોરિઝોન્ટલ ડિસ્ટન્સ સેમ છે, હોરિઝોન્ટલ ડિસ્ટન્સ લેસ છે ઇન સેકન્ડ પોઝિશન એઝ કમ્પેર ટુ ફર્સ્ટ. તો કહી શકાય કે સ્ટીપર છે સેકન્ડ પોઝિશન એઝ કમ્પેર ટુ ફર્સ્ટ, ધેન હોરિઝોન્ટલ ઇક્વિવેલન્ટ ઇઝ લેસ. તો સ્ટીપર ઇઝ ધી ગ્રાઉન્ડ. Steeper is the ground. Okay. We can conclude that if horizontal equivalent is less, then steeper is the ground. If horizontal equivalent is more, then flatter is the ground. Okay. Next, steep and mild slope identification. આપણે કઈ રીતે આઈડેન્ટિફાઈ કરશું કે આ સ્ટીપ સ્લોપ છે અથવા માઇલ્ડ સ્લોપ છે? હોરિઝોન્ટલ ઇક્વિવેલન્ટ પરથી આઈડેન્ટિફાઈ થાય છે. બરાબર, કે જ્યારે તમારું કન્ટુર ઇન્ટરવલ સેમ હોય. If we can identify from horizontal equivalent if contour interval is same. Okay, હમણાં જોયું કે horizontal equivalent less હોય તો steeper is the ground and horizontal equivalent is more then flatter is the ground. જોઈએ ફિગરની અંદર જોઈએ તો વધારે ખ્યાલ આવશે. ઓકે, આ થઈ ગયો તમારો એક પર્વત. હું આને હિલને હજી નાનો કરવું છે. આ હિલને હજી નાનો ડ્રો કરી દઈએ. ઓકે, ધીસ ઇઝ ધી હિલ અને હવે આનો કન્ટુર આપણે ડ્રો કરવાનો છે. તો ડિફરન્ટ પ્લેસીસ પર કન્ટુર કટિંગ પ્લેન લઈશું. This is the one cutting plane. This is the second cutting plane. This is the third cutting plane. ત્રણે અલગ અલગ એલિવેશન પર છે. CP1, CP2, CP3. કટિંગ પ્લેન શું છે? કટિંગ પ્લેન પરના દરેક પોઈન્ટ એ ડેટમથી ઇક્વલ એલિવેશન પર આવેલા છે. જોઈએ શેપ ફિલ કરીએ છીએ. અહીંયા આગળ નીચે હું તમારી એક શીટ, ડ્રોઈંગ શીટ ઇઝ ધેર. આ ડ્રોઈંગ શીટ છે. ઓકે, એની પર કન્ટુર આપણે ડ્રો કરશું. યસ, એક એક કરીને પ્રોજેક્શન હું લઈ રહ્યો છું. ધીસ ઇઝ ધી પ્રોજેક્શન. ધીસ આર ધી પ્રોજેક્શન્સ. ધીસ આર ધી પ્રોજેક્શન્સ. પ્રોજેક્શન હું ડ્રોઈંગ શીટ ઉપર લંબાવું છું. ઓકે,
કે જે ડાયરેક્ટ ડ્રોઈંગ શીટ ઉપર જે બી પોઈન્ટ્સ છે એનું વર્ટિકલ એન્ડ હોરિઝોન્ટલ ડિસ્ટન્સ આની પર રિપ્રેઝેન્ટ કરશે. ઓકે, કઈ રીતે જોવો હવે. આ પ્રોજેક્શન્સ છે જે અહીંથી નીચે લંબાવી રહ્યો છું. ધીઝ આર ધી પ્રોજેક્શન્સ. These are the projections. Okay. હવે છે contour line draw કરીશ. Contour line. This is the contour line of 100 meter. This is the contour line of 100 meter. આ plan view છે. Second one. This is the third one. આના પરથી દેખાય છે કે અહીંયા આગળ જો ક્લિયર કટ પિક્ચર છે કે આ ને આ બંને વચ્ચેનું હોરિઝોન્ટલ ડિસ્ટન્સ ઓછું છે એઝ કમ્પેર ટુ ધીસ એન્ડ ધીસ વન. 100 અને 200 કન્ટુરની વચ્ચેની જ વાત થઈ રહી છે. આ 100 અને 200 ની વચ્ચેની જ વાત થઈ રહી છે, જ્યાં લેફ્ટ હેન્ડ સાઈડ પર હોરિઝોન્ટલ ઇક્વિવેલન્ટ ઇઝ લેસ એન્ડ રાઈટ હેન્ડ સાઈડ પર હોરિઝોન્ટલ ઇક્વિવેલન્ટ ઇઝ મોર. તો એના કારણે કહી શકાય કે લેફ્ટ હેન્ડ સાઈડ વાળી જે ફેસ છે, હિલની જે બી ફેસ છે, માઉન્ટેનની જે બી ફેસ છે, ધીસ ઇઝ સ્ટીપર. ધીસ ઇઝ સ્ટીપર. આવું એક જગ્યા પરથી નથી કીધું. યુ કેન સે ધીસ, યુ કેન ટેક ધીસ. જે સેકન્ડ અને થર્ડ વચ્ચેની જે ડિસ્ટન્સ છે હોરિઝોન્ટલ ઇક્વિવેલન્ટનું, સેમ અહીંયાથી જો સેકન્ડ અને થર્ડ વચ્ચે એ આ બાજુ લાર્જ છે અને આ બાજુ સ્મોલ છે. ધીસ સાઈડ ઇઝ સ્ટીપર, ધીસ સાઈડ ઇઝ ફ્લેટર. ઓકે, આ બાજુ માઇલ્ડ સ્લોપ છે ને આ બાજુ સ્ટીપ સ્લોપ છે. યુ કેન આઈડેન્ટિફાઈ સ્ટીપ એન્ડ માઇલ્ડ સ્લોપ. આઈડેન્ટિફિકેશન કઈ રીતે કરે? યુ કેન આઈડેન્ટિફાઈ ઇઝીલી સ્ટીપર એન્ડ ધીસ સાઈડ ઇઝ ફ્લેટર ઓર માઇલ્ડર. યુ કેન સે milder. For same contour interval, we can identify by horizontal equivalent that this phase is steeper and this phase is milder. Exceptions. There are two types of exceptions. First is vertical cliff. First is vertical cliff. And second one is overhanging cliff. Overhanging cliff. Okay, આ બે ટાઈપના એક્સેપ્શન્સ છે, વર્ટિકલ ક્લિફ એન્ડ ઓવરહેંગિંગ ક્લિફ. તો બંને જોઈએ કે શું છે આ વર્ટિકલ ક્લિફ અને ઓવરહેંગિંગ ક્લિફ. ફર્સ્ટ અહીંયા જોઈએ vertical cliff. First is vertical cliff. Second one is overhanging cliff. Overhanging cliff. Overhanging cliff. Okay, this is not diff, it is cliff. ઓવરહેંગિંગ ક્લિફ. વર્ટિકલ ક્લિફની અંદર શું જોવા મળે છે? One side is properly horizontal. One side is properly horizontal. Overhanging cliffની અંદર શું જોવા મળે છે? This type of structure is there in overhanging cliff. જોઈએ કઈ રીતે આનો પ્લાન વ્યૂ જોઈશું એટલે બધાને ખ્યાલ આવશે કે શું કહેવા માંગુ છું. We can check it from plan view. We can check it from plan view. ઓકે, ચેક કરીએ આપણે હવે અહીંયા આગળ. આ છે કટિંગ પ્લેન્સ. હું 3 કટિંગ પ્લેન કટ કરું છું.
this is first, this is second, this is third. અહીંયા બી same, first, second and third. Okay, these are the three cutting planes. હવે જોઈએ એક એક કરીને ચેક કરીએ. Projections are there. તો અહીંયા જોશો કે ત્રણેય કટિંગ પ્લેન પર આ જે સરફેસીસ પર પોઈન્ટ્સ કટ થાય છે, બરાબર, this and this, ત્રણેયના પ્રોજેક્શન સેમ વર્ટિકલ લાઈનમાંથી પાસ થઈ રહ્યા છે. મીન્સ હવે ચેક કરો. ઓકે, આ છે એનું પ્રોજેક્શન. અહીંયા આગળ આવી જાઓ. ઓકે, આ છે મેં પ્રોજેક્શન્સ ડ્રો કરી લીધા. આ બાજુ સેમ પ્રોજેક્શન ડ્રો કરી લઈએ. ઓકે, these are the projections. હવે આપણે એના પરથી કન્ટુર ડ્રો કરીએ. લેટ્સ ડ્રો ધી કન્ટુર. તો કન્ટુર ડ્રો કરશું તો જુઓ આવી રીતનો કંઈક કન્ટુર બનશે. યસ, તો જે આ પોઈન્ટ છે, this is the point where all contours are meet. અહીંયા બધા કન્ટુર મીટ થાય છે, અહીંથી યુનાઇટ થાય છે અને અહીંથી છૂટા પડે છે. કન્ટુર આર મર્જ એન્ડ યુનાઇટ. બરાબર, આ નહીં થવું જોઈએ. કન્ટુર્સનો એક રૂલ છે, કન્ટુર્સ નેવર યુનાઇટ એન્ડ મર્જ. બટ આ એક્સેપ્શન છે વર્ટિકલ ક્લિફ, જેમાં કન્ટુર મીટ બી થાય છે, યુનાઇટ બી થાય છે અને ત્યાંથી મર્જ બી થાય છે અને ડાયવર્જ બી થાય છે. ઓકે, પછી જોઈએ હોરિઝોન્ટલ ક્લિફ. આની અંદર શું નવું છે? લેટ્સ ચેક ઇટ બાય હોરિઝોન્ટલ ક્લિફ. જો આની અંદર this one is first cutting plane, means અહીંયા અને અહીંયા. ઓકે, this is the contour. Second, yes, this one and this one. This is the third ની અંદર. યસ, થયું શું છે આની અંદર? પ્રોબ્લેમ ક્યાં છે? contours never cut each other and never intersect. contour intersect અને કટ નથી થતા. જ્યારે અહીંયા બે પોઈન્ટ્સ છે, જે મેં ફિગરની અંદર બતાવી છે, આ બે પોઈન્ટ પર contours એકબીજાને intersect કરી રહ્યા છે, કટ કરી રહ્યા છે. જે એક્સેપ્શનલ કેસ છે ઓવરહેંગિંગ ક્લિફની અંદર જ જોવા મળે છે. હવે આ બંને કેસમાં contours એકબીજાને, જે contourનો ડાયાગ્રામ છે, પ્લાન વ્યૂ છે, તેમાં યુનાઇટ અને intersect થઈ રહ્યા છે. ફર્સ્ટમાં યુનાઇટ અને સેકન્ડમાં intersect. But in reality, they never unite and never intersect. देखी लो आनी अंदर, they are not at similar layer. They are not at similar level. आ बन्ने अथवा त्रोणे लाइन्स कोई भी similar level पर नहीं, तो means आ लाइन અહીંયા ઉપરવાળાને ટચ નહીં કરે ને આ ઉપરવાળી લાઈન નીચેવાળી લાઈનને ટચ નહીં કરે. જેવી જ રીતે આ લાઈન ઉપરવાળી લાઈનને ઇન્ટરસેક્ટ નહીં કરે અને ઉપરવાળી લાઈન નીચેવાળી લાઈનને ઇન્ટરસેક્ટ નહીં કરે. સો બધા કેસમાં જોઈ શકાય છે કે contours never cut each other, never unite and never merge and never diverge. But contours draw કરીએ છીએ તો એના પ્લાન વ્યૂ ની અંદર આપણાને એક્સેપ્શનલ કેસ મળે છે, જેમાં વર્ટિકલ ક્લિફ અને ઓવરહેંગિંગ ક્લિફનો સમાવેશ થાય છે. પછી જોઈશું આઈડેન્ટિફિકેશન ઓફ રિજ લાઇન. આઈડેન્ટિફિકેશન ઓફ રિજ લાઇન. રિજ લાઇન નું આઈડેન્ટિફિકેશન કઈ રીતે કરવું? How can we identify ridge line? જોઈએ ridge and valley line, hill line. ઓકે, બધું જ જોઈ લઈએ. જો આ છે તમારી પાસે ફિગર ની અંદર જોવાનું છે આ, this is the hill, this is the hill. બરાબર, તો ખબર કઈ રીતે પડશે કે આ hill છે? by seeing this contour. આ contour જોવાથી ખબર કઈ રીતે પડશે કે આ hill છે? તેમાં એક જ વસ્તુ છે, અહીંયા જુઓ, check it by this diagram. આ એક લાઈન ડ્રો કરી મેં. યસ, આ લાઈન ની બદલે પહેલા જ કન્ટુર ડ્રો કરી લઈએ. લેટ્સ ડ્રો ધી કન્ટુર. લેટ્સ ડ્રો ધી કન્ટુર. આ એક કન્ટુર લાઈન છે, બીજી એક કન્ટુર લાઈન. These are not opened. બરાબર, contour lines always closed line હોય છે, closed loop માં. બટ અહીંયા મારું
પેપર જે મારી શીટ છે, શીટ આ શીટ છે મારી અહીંયા આગળ એન્ડ થઈ જાય છે. લેટ્સ ચેક ઇટ. આ શીટ મારી અહીંયા એન્ડ થઈ ગઈ, પેપર શીટ. ઓકે, એટલા માટે હું આ રીતે બતાવું છું. ધીસ ઇઝ માય શીટ. ક્લિયર છે? ધીસ ઇઝ માય શીટ. બાકી કન્ટુર never ever discontinuous. Contour always are continuous. These are my contour lines. જોઈએ. ઓકે, આ ત્રણ મારી contour lines છે at different elevation. કઈ રીતે? ફર્સ્ટ છે મારું whatever it may be, elevation whatever. તો પહેલા ચેક કરીએ કે ત્રણની વેલ્યુઝ શું છે. ફર્સ્ટની વેલ્યુઝ આઈ ગેસ લઈએ 100 મીટર. ઓકે, પછી સેકન્ડની વેલ્યુ અને થર્ડની વેલ્યુ. તો જે પ્રમાણે આ કન્ટુર લાઇન્સનું જે સેન્ટર મળે છે, મીન્સ કર્વેચર પરથી જોવાનું કે સેન્ટર ક્યાં મળશે. ઓકે, સેન્ટર અહીંયા અને અહીંયા બે જગ્યા પર સેન્ટર મળી શકે છે, પણ આપણાને ખ્યાલ છે કે this one never be a center of contour lines because curvature is like this. તો contour lines નું સેન્ટર અહીંયા આગળ જશે. તો towards the center, જેમ contour lines માં આપણે આગળ વધીએ છીએ આમ દેખો, contour lines ની અંદર towards the center, જેમ આપણે અહીંથી આગળ વધશું towards the center, તો આ જે યલો કલરની જે contour lines છે એની વેલ્યુમાં શું થવું જોઈએ? ઓકે, towards the center. if there is a hill then contour lines ની વેલ્યુઝમાં વધારો થવો જોઈએ. તો 100, અહીંયા 200, અહીંયા 300. ઓકે, meter. This is the 100 meter, this is 200 and this is 300. If this is center and this graph is of hill ridge line, અગર આ hill અને ridge line નું contour છે તો સેન્ટર તરફ જતા વેલ્યુઝ વધવી જોઈએ in increasing order, in ascending. ઓકે, તો 100, 200, 300 પછી so on. એ રીતે towards the center. તો અહીંયા આગળ જોઈ શકાશે હિલના કંટુરની અંદર કે આ છે સેન્ટર, તમારો સેન્ટર પોર્શન. હવે અહીંથી જઈશું આપણે સેન્ટર સુધી. ધીસ ઇઝ ધી સેન્ટર લાઈન, ધીસ ઇઝ ધી સેન્ટર. હવે જોઈએ જે આઉટર લાઈન છે 60, એની વેલ્યુ છે 60. પછી એની આગળ જઈએ તો 65, પછી એની આગળ જઈએ તો 70, પછી 75 and 80. આફ્ટર ઓલ 80. તો વેલ્યુઝ આર ઇન્ક્રીઝિંગ ટુવર્ડ્સ ધી સેન્ટર. ધેન આપણે કહી શકીએ કે આ લાઈન છે રિજ લાઈન છે, બરાબર, અને ટુવર્ડ્સ ધી હિલ આપણે જઈ રહ્યા છીએ. આઈડેન્ટિફિકેશન ઓફ રિજ એન્ડ વેલી લાઈન. યસ, આ લાઈન છે ટુવર્ડ્સ ધી રિજ લાઈન એન્ડ ટુવર્ડ્સ ધી હિલ. ઓકે, નેક્સ્ટ સેમ હિલ ની અંદર જોયું તું એમ આપણે કંટુર લાઇન્સ ચેક કરવાની છે. મારું ગ્રાફ પેપર છે આટલી સાઈઝ નું. યસ, this one is my graph paper. This one is my graph paper and this one is my contour lines. This and this. આમાં બી ક્લિયર છે due to the curvature center ક્યાં હશે? This one maybe its center. Okay, this one never be a center of these lines because of curvature, because of the curvature of the lines. હવે આના પરથી એક વસ્તુ ક્લિયર છે, ટુવર્ડ્સ ધી સેન્ટર, જેમ સેન્ટર તરફ જઈશું ટુવર્ડ્સ ધી સેન્ટર આપણી વેલ્યુઝ શું કરવી જોઈએ? ઇફ ધીસ ગ્રાફ ઇઝ ઓફ વેલી લાઇન અને આ ગ્રાફ ડિપ્રેશન શો કરે છે, ઇફ ધીસ ગ્રાફ શોઝ ધી ડિપ્રેશન ઓર વેલી લાઇન, then the values must be in decreasing order. Then the values must be in the decreasing order. Like if this is 300 meter, so this is 200 meter and last this is 100 meter. Okay, I think this is understood કે જે બી લાઇન્સ છે 300 મીટર, 200 મીટર ને 100 મીટર, why? Towards the center. આપણે સેન્ટર તરફ જઈએ તેમ વેલ્યુઝ ડિક્રીઝ થવી જોઈએ. તો કહી શકાય કે આ લાઈન વેલી લાઈન છે ઓર this may be a depression. તો જોઈએ આ લાઇન્સ અહીંથી અહીંયા સુધી towards the center. This is the center. First line is 80. First is 80, then second is 75, 70, 65 and at last 60. Okay, then આપણે કહી શકાય કે towards the center અગર values are in decreasing order, then
વી કેન સે ધીસ ઇઝ અ ડિપ્રેશન. આપણે કદી કોઈ બી કન્ટુર લાઇન્સ ને એના કર્વેચર પરથી જજ નહીં કરીએ, લાઈક કે કન્કેવ ઓર કન્વેક્સ. બરાબર છે કે કન્કેવ હશે તો મે બી અ હિલ ઓર વેલી, ઓર કન્વેક્સ હશે તો મે બી અ હિલ ઓર વેલી. એવી રીતે કોઈ ડિફાઇન નહીં કરીએ. આપણે જોઈશું વેલ્યુઝ થી. ઇફ વેલ્યુઝ આર ડિક્રીઝિંગ ટુવર્ડ્સ ધી સેન્ટર ધેન it is a valley or it's a depression. If values are increasing towards the center then it's a ridge or it's a hill. યસ, કન્ટુર્સ ની હવે આ ટર્મિનોલોજીસ અહીંયા આગળ કમ્પ્લીટ થાય છે. અને ટર્મિનોલોજીસ કમ્પ્લીટ થયા બાદ આઈ હોપ આપણે એટલું નોલેજ ગેઇન કરી લીધું છે કે કન્ટુર્સ કઈ રીતે ડ્રો થાય છે અને વેરિયસ કમ્પોનન્ટ્સ અને વેરિયસ એલિમેન્ટ્સ શું જોઈએ છે કન્ટુર્સ ડ્રો કરવા માટે. તો હવે આપણે જોઈશું આગળ જઈને કે કન્ટુર્સના જે બી ઓબ્જેક્ટ્સ છે તેના વેરિયસ ટાઈપ ઓફ ઓબ્જેક્ટ્સના કન્ટુર કઈ રીતે ડ્રો કરવા. ઓકે, તો નેક્સ્ટ સેશનની અંદર આપણે જોઈશું કે હાઉ ટુ ડ્રો ધી કન્ટુર્સ ઓફ વેરિયસ ઓબ્જેક્ટ્સ.